નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ઉમેશ મકવાણા આપમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ। એમએલએએ દંડક પદેથી રાજીનામું આપી કહ્યું, ઇટાલિયા માટે આખી આપ મેદાનમાં કડીમાં દલિત ઉમેદવારને એકલો મૂકી દીધો। ઉમેશ મકવાણાને આપમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। અગાઉ ઉમેશ મકવાણાએ નરોવા કુંદરોવા જેવી સ્થિતિ ઊભી કરી હતી। તેમણે ના તો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, ના તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। તેમણે માત્ર દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી ઉપર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો। આપના ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે ધારાસભ્ય પદેથી રાજીનામાનો નિર્ણય જનતાને પૂછીને કરીશ। પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે। પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે। દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે। દંડક અને આપના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે। રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે। આપના કાર્યકર તરીકે કાર્યરત રહીશ। ગોપાલ ઇટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે, કારણ કે એ દલિત સમાજના હતા। ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે જનતાને પૂછીને નિર્ણય કરીશ કે આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ કે નહીં, અને જો આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ એ આગામી સમયમાં નક્કી કરીશ। ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ। આ અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી। એ સમયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ઇનકાર કર્યો હતો। જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોવા નહોતા મળતા। આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી। ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતા। ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો। ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે। તેઓ 8 ડિસેમ્બર 2022થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। ઉમેશ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે। તેમના પિતાનું નામ નારાયણભાઈ મકવાણા છે। ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ કરી છે। વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું, જેની તાજેતરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી। એમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી છૂટાઈ આવ્યા છે। ઉમેશ મકવાણા હાલ કાયદાકીય શકંજા અને વિવાદોમાં પણ સપડાયેલા છે। બોટાદ જિલ્લામાં દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ કાર્યવાહી કરી, ત્યારે ઉમેશ મકવાણાએ તેમની પાર્ટીના એક સભ્ય શૌકત સૈયદ મૌલાન અને એટ્રોસિટી એક્ટ જેવા ગુનામાં છોડાવવા બોટાદ એસપીને ફોન કરી ધમકી આપી હોવાનું ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું। જોકે ઉમેશ મકવાણાએ ત્યારે વળતો એવો હુંકાર કર્યો હતો કે સરકાર પાસે સીબીઆઈ, એલસીબી જેવી તમામ એજન્સીઓ છે। જો આ વાત સત્ય સાબિત થશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવા તૈયાર છું। આ ઉપરાંત તેમના પૂર્વ પીએ અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા 13 લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાઈ હતી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।